ગુજરાતમાં ચૂંટણી આવે એટલે સત્તા પરની રહેલી ભારતીય જનતા પાર્ટી કરતા સૌથી વધુ ચર્ચા કોંગ્રેસની થાય છે. કોંગ્રેસની ચર્ચા થવા પાછળનું કારણ એ છે કે કોંગ્રેસના જ કાર્યકરો અને માથે દિલ્હીમાં બેઠેલા હાઈકમાન્ડની એ અપેક્ષાઓ, કાર્યકર્તાઓ અને દિલ્હીને દરબારમાં પલાઠી મારીને બેઠેલા વરિષ્ઠ નેતાઓ ચૂંટણી તાણે આસ લગાવીને બેસે છે કે હા, આ વખતે આપણા સિનિયર નેતાઓ એ કા આપણને તારી જશે, કાં તો પછી આપણી આબરૂ બચે એટલી ચૂંટણી લડી અને સીટો જીતી બતાવશે. પણ ગયા વર્ષની દિવાળીના રાખી મૂકેલા ફટાકિયાની જેમ સુરસુર્યું થાય તેવી જ રીતે કોંગ્રેસનું પણ ચૂંટણી ટાણે સુરસુર્યું થઈ જાય છે. ચૂંટણી આવે એટલે નવા કડક કોટનના સફેદ જબ્બા લહેંગા સાથે કેટલાક રાજીનામાઓ પણ તૈયાર રાખે છે. કે રાજીનામું ધરવામાં મોડું ન થવું જોઈએ. ખેર, કોંગ્રેસના પ્રયાસને બિરદાવતા મૂળ વિષય પર આવીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને એમાં પણ કોંગ્રેસની વાત નીકળે તો વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ કેમ ભૂલાય? 21માં કોંગ્રેસનો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રકાસ બોલી ગયો હતો. એ સમયે ગુજરાત કોંગ્રેસના સુકાની અમિત ચાવડા હતા અને જોગાનું જોગ આ વખતે પણ ગુજરાત કોંગ્રેસના કેપ્ટન અમિત ચાવડા છે. ત્યારે તેમની આ કેપ્ટન્સીના થોડા ભૂતકાળ પર નજર કરીએ અને ભૂતકાળને વાગોળતા વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરીએ. વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કેપ્ટન અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા એ પરેશ ધાનાણી હતા. એક બાદ એક વાત કરીએ તો પહેલા મહાનગરપાલિકાનું શું થયું કે જ્યાં કોંગ્રેસનો એ મહાનગરપાલિકાની અંદર રકાસ બોલી નીકળ્યો. આંકડાઓ આપું છું ભાઈ કે મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસની શું સ્થિતિ થઈ. વાસ્તવિક પરિસ્થિતિ વર્ષ 2021માં 6 મહાનગરપાલિકાની અંદર ચૂંટણી હતી, જેમાં 576 સીટમાંથી કોંગ્રેસ એ ગુજરાતની અંદર વિરોધ પક્ષની ભૂમિકાની અંદર હોવા છતાંય માત્ર 59 સીટો જ જીતી શક્યું. નવાઈની વાત તો એ હતી કે 6 માંથી 4 કોર્પોરેશનમાં તો ડબલ ડિજિટ સુધી પણ કોંગ્રેસ ન પહોંચ્યું. અને સૌથી મહત્વપૂર્ણ વાત તો એ કે સુરતમાં કોંગ્રેસનું ક્યાંય ખાતું પણ ન ખુલ્યું. આ પરિસ્થિતિ કોંગ્રેસની વર્ષ 2021ની હતી અને વર્ષ 2021નું પરિણામ એવું આવ્યું કે જે પરિણામ એ શહેરોના કેપ્ટનોને હથિયારો મૂકી દેવા માટે પણ તૈયાર થયા. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે તો પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા અને બાદમાં પોતે પણ રાજીનામું આપ્યું. આ જ પરિસ્થિતિએ રાજકોટના એ સમયના કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગોરે પણ પરાજયનો સ્વીકાર કરી રાજીનામું આપ્યું. સુરતમાં તે સમયના પ્રમુખ બાબુભાઈ રાયકા તથા ભાવનગરના પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ એક બાદ એક રાજીનામાઓ ધર્યા. કારણ કે મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસે વિપક્ષની ભૂમિકામાં હોવા છતાંય પરિણામો ન લાવી શક્યા. ભાઈ, આ તો ખાલી મહાનગરપાલિકાની વાત કરી. હવે થોડોક શરમજનક એક આંકડો એ નગરપાલિકાના પરિણામો પર કરીએ કે જેને જોઈને પણ તમે કહેશો કે શું વર્ષ 2021માં કોંગ્રેસે ગુજરાતની અંદર વિરોધ પક્ષની ભૂમિકામાં હતું કે જેના પ્રમુખ અમિત ચાવડા અને જેના વિરોધ પક્ષના નેતા એ પરેશ ધાનાણી હતા. જુઓ આ આંકડા એટલે તમને પણ ખબર પડશે કે કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિએ વર્ષ 2015 અને 21ની સ્થિતિએ નગરપાલિકાની અંદર શું હતી. 2015ની અંદર ગુજરાતની અંદર ચાલી રહેલા કેટલાક આંદોલનો હતા કે જેની પરિસ્થિતિએ ગુજરાત કોંગ્રેસ પાસે 16 નગરપાલિકા એ સત્તામાં હતી, ભાજપ પાસે 55 હતી. 21 આવતાઓ આંકડાઓ એવા ફર્યા કે દિલ્હી દરબાર પણ એક ઘુમરડી ખાવા માંડ્યું કે શું એવું તો થયું એ 5 વર્ષની અંદર કે ગુજરાતની અંદર પરિસ્થિતિ એ કોંગ્રેસની આ પ્રકારે થઈ. વર્ષ 2021માં કેપ્ટન અમિત ચાવડાની અધ્યક્ષતાને કોંગ્રેસે 81 નગરપાલિકામાંથી માત્ર 3 નગરપાલિકા હાથ લાગી
એટલે 5 વર્ષમાં 13 નગરપાલિકાએ ભાજપ છીનવી ગયું. આ પરિસ્થિતિ એ ગુજરાતની અંદર નગરપાલિકા લેવલે. પણ હવેના જે આંકડાઓ છે એ આંકડાઓ જાણી કદાચિત તમે ચોંકી ઉઠશો કે શું આ 5 વર્ષોની અંદર કોંગ્રેસની આવી પરિસ્થિતિ થઈ હતી. ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની જ્યારે વાત કરવામાં આવે, જેમાં પહેલા વર્ષ 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા અભૂતપૂર્વ પ્રદર્શન પર એક નજર કરીએ અને નજરમાં વર્ષ 2015માં કોંગ્રેસે 31માંથી 23 જિલ્લા પંચાયત જીતી અને ગુજરાતની અંદર કદાચિત એ ઇતિહાસ કે ક્યાંક કોંગ્રેસે આટલી બેઠક એ ભાજપની સત્તા હોવા છતાંય જીતી બતાવી. જિલ્લાના શાસનમાં કોંગ્રેસનો કબજો હતો અને ભાજપ પાસે માત્ર 8 જ જિલ્લા પંચાયત હતી. કોંગ્રેસને ખબર નહોતી કે 2015 થી 2021 સુધીના એ 5 વર્ષના શાસનગાળાની અંદર આવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડશે કે કોંગ્રેસના હાથમાં એક પણ જિલ્લા પંચાયત ન રહી. વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીએ 31 જિલ્લા પંચાયત ઉપર ભગવો લહેરાયો અને કોંગ્રેસનું નામો નિશાન જિલ્લા પંચાયતની અંદરથી જતું રહ્યું. તાલુકા પંચાયતના એ હાલ એ તમે જોયા, જિલ્લા પંચાયતના હાલ જોયા, નગરપાલિકાની અંદર, મહાનગરપાલિકાની અંદર પણ જે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો કરી રહી છે એવી તાલુકા પંચાયતના હાલ પણ એ જ હતા કે વર્ષ 2015માં કુલ 231 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસે અડધાથી પણ વધુ એટલે કે 140 તાલુકા પંચાયતની એ કોંગ્રેસ પાસે સત્તા હતી કે જ્યાં ગુજરાતની અંદર આંદોલનોનો દોર ચાલતો હતો અને દોરની વચ્ચે કોંગ્રેસ પાસે 140 તાલુકા પંચાયત 2021 આવી. કોંગ્રેસ પાસે બચી તો કેટલી? માત્ર 33 તાલુકા પંચાયત. 5 વર્ષના સમયગાળામાં કોંગ્રેસે 107 તાલુકા પંચાયત ગુમાવી દીધી. આંકડાઓ એટલા માટે દેખાડ્યા છે કે તમને અંદાજો આવે કે કોંગ્રેસની સ્થિતિ ત્યારે શું હતી અને હવે કેવી થવાની શક્યતાઓ છે. મજાની વાત તો એ છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ વર્ષ 2021માં હતા અને આ વખતે ફરી એકવાર તેઓ જ પણ પ્રદેશ પ્રમુખ છે. સ્થિતિ તો કેટલાક લોકો એવું કહે છે કે કોંગ્રેસ પાસે ગણતરીના જ ચહેરાઓ છે અને હવે તહેવારે એ જ દેખાય છે અને પરિણામ પણ એ જ મળે છે. જતા જતા તમને કહી દઉં કે વર્ષ 2021માં જ્યારે અમિત ચાવડાએ રાજીનામું આપ્યું ત્યારે સોશિયલ મીડિયામાં ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રમુખ બનાવવા માટે કેટલાક ચાહકોએ કેમ્પેઇન ચલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસની તકલીફ જ એ છે સાહેબ કે એક જાય ત્યાં બીજા એ સાહેબ બનવા માટે તૈયાર થઈ જાય છે. પણ હવે જોવાનું રહેશે કે અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ એ તરી જાય છે કે પછી એ ડૂબી જાય છે. તરવાની અને ડૂબવાની વાત એટલા માટે હતી કે જ્યારે વર્ષ 2021માં અમિત ચાવડા પ્રમુખ હતા ત્યારે કોંગ્રેસ પાસે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને સાથે જ કોંગ્રેસ એ વિપક્ષ તરીકે ગુજરાતની અંદર હતું. હવે કોંગ્રેસ પાસે ધારાસભ્યો એ કેટલા છે, વિપક્ષની ભૂમિકા તરીકે ઉભરનારું એ કોંગ્રેસ કેટલી તાલુકા પંચાયત છે. તો આ તમામની વચ્ચે 2026માં ફરી એકવાર અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે ત્યારે ચૂંટણીના મેદાનમાં કેવી રીતે ઉતરે છે અને જે દિલ્હી દરબારની અંદર પલાઠી વાળીને બેઠેલા એ નેતાઓ છે એમને ગુજરાતના એ જૂના જોગીઓ પાસે કેટલી આશા અપેક્ષા છે એ આવનારા સમયમાં ખબર પડશે.